જોઈ લે જલપા રાણી એ મોબાઈલ જોવે છે પછી માં ભલે ને એઠે બેલ મારા માર હોય આપણે બે એ જલપા બેન હું માંદા પડી ગયા અચાનક એ આવો આવો સોનલબેન કાઈ નહીં તાવ શરદી ને ઉધરસ હાઈલા રાખે છે હા હું કાલ ને આને કહું જઈ આવીએ ખબર કાઢી આવીએ હું થઈ ગયું વરી જલપા બેન દેખાતા નથી તે બસ જો અચાનક તાવ આવી ગયો હા ભાઈ શરીર છે અટાણે હવે કઈ હું થઈ જાય કાઈ ખબર નથી પડતી સાચી વાત છે સોનલબેન હમણાં આવે છે શીતલ ભાભી ને રેશમા ભાભી ઈ બે આવે છે ધ્યાન રાખજો જલપાબેન ખાવા પીવામાં ગરમ પાણી ઉકાળીને પીજો હા ડોક્ટર પાસે ગયા તા તેણે કીધું તું ને બિસ્કિટ ને ખારી ને એવું ના ખાતા સોનલબેન પણ બીજું શું ખાવું કઈ મોઢે કડવું કડવું જ લાગે જો ને હા બિચારાને મોઢું લંઘાઈ ગયું કા નકર કેવા ઠેકડા મારતા હોય સાચી વાત છે સોનલબેન એ દાળિયા ખાજો જલપાબેન દાળિયા ખાઈએ તો ઉધરાઈ મટી જાય હા ઈ વાત સાચી તમારી કઈશ તમારા ભાઈને દાળિયા લેતા આવે કાલ તો બાટલા ચડાવ્યા હતા હા પણ નબળાઈ આવી જાય બરકાઈ કઈ કામ હોય તો હા પણ અમને ખબર નથી તમે બોલાવ્યા હોત તો આવત હા પછી મારી બેન આ બાજુ રોકાવા આવી હતી ને ટુકડી તો હું કહું આવી જાય અહીંયા રોકાઈ જાય 2-3 દી ને તો કામમાં ટેકો રહે મને હા ઈ બરાબર પાણી ઉકાળીને પીજો અને ઓલા નાહ લેવાના પોપટા હોય ને એનો નાહ લેવાય એટલે છે ને શરદી અબુલ ખાન નાક બાક ખુલી જાય હા નાહ લીધો નથી એની કેપ્સ્યુલ હોય તો આપજો ને મને હા તે મારે થઈ રહી હતી તમારા ભાઈ અરે મૈગવી છે લઈ આવશે ને તો હું કેપ્સ્યુલ દઈ જાય તમને હો એનથી નાહ લેજો હા 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 ને કોરે હળદર ખાઈ લેવાય એક સંસી ને માથે ટીપું એક પાણી પીવું પી લેવાય એટલે એનથી તો સારું તમારે ગરાને હા ઉધરસ ઓછી આવે કા હા એટલે જ ને અટાણ બાપ તાવ આવે તો હુતાય હોખ ના થાય કામમાં એમ ખાવું ન ભાવે બાપ બધું ઊંધું થઈ જાય ઈ જ વાત છે બપોરે એક રોટલી માન ખાધી રોટલી ને રોટલા ને એવું ઓછું ખવાય હાંજે ખીચડી ખવાય ને બપોર દાળ ભાત ખવાય ફોરો ખોરાક ખવાય હેંજા એ હા આજ કઈશ માર બેન ને સાંજે ખીચડી બનાવે શરદી થઈ ગઈ છે તે નાક સાફ કરીને ઘડીએ તો માથું દુખવા માંડે છે હા તે શરદી થાય એટલે એવું જ થાય હાવ નાકમાં સેડા પાણી જેવા વયા જાય ને હડ કેરા રાખે નાખો દી થાવ માથું દુખવા માંડે સાચી વાત છે તમારી એ જલપા બેન હું કરો આ રિયા બેઠા છીએ આવો હા સોનલ ભાભી કઈ આવ્યા તમે બસ હજી 5 મિનિટ થઈ ઊન પૂછડી આવ્યું દવા પીજો હા દવા તો પીવી જ પડશે ને બેન જોને બિચારા હાવ કેવા કરમાઈ ગયા તો શું કે મન જ ના લાગે દવા ટાઈમ ટુ ટાઈમ પી લેવાય ને આ બધું મેં કીધું ને હળદર ખવાય ને દાળિયા ખવાય ને એટલે છે ને નાહ લેવાય ને એટલે ટાણા હામાં હાજા થઈ જાવ કાઈ મૂંઝાતા નહીં ને નોરતા આવશે ને તો અસલ હાજા થઈ જાવ ઠેકડા મારવા માંડશો હા રેશમા ભાભી ક્યાં આવ્યા નહીં તમાર ભેગા ઈ આવે છે તાળું મારતા તા ઘરને ઓય ઠેક બાપા અટાણે વાહરા છે ઘેરે બધાને તાવ શરદી ઉધરાશે બિસાડા બાટલા સડાવે ને આ ભાદરવો એટલે હાવ બધાને માંદા પાડી દે ભાદરવો ભાઈરે બહુ લાગે હા એમે પાછો વરસાદની આગાહી હોય ઋતુ બદલે પછી વરસાદનો વધારે આ સેવા છે તમારી પૂછડી બેન એ શું કરો જલપા ભાભી આ રિયા આવો અમારી બેનપણી માંદી પડી ગઈ એમ થોડી હાલો જલ્દી સાજા થઈ જાવ પછી નવરાત્રીમાં નહીં ઠેકડા મારવા પડે આપડા એરે હા ત્યાં તો દવા પીવું તા હાજા થઈ જશું ટાઈમ ટુ ટાઈમ દવા પી લેજો જલપા બેન સાજા થઈ જશું ને કઈ કામની જરૂર હોય ને તો કહેજો હા ઈ જ મેં કીધું કઈ કામ હોય તો હળી કાઢીને બરકાય અમે તો આવીએ બીજું શું હોય હા બોલાવીશ આ તમારી બેન આવી છે ને એટલે વાંધો ના પડે હા હું તમને ઓલી કેપ્સ્યુલ મોકલાવી હો નાહ લેવાની એ હા સોનલબેન થેન્ક યુ ખુશ્બુ બધા માટે શરબત લેતી આવી કે ના હવે કાઈ પીવું નથી આઈ ખબર કાઢવા આવી છે કઈ હું પીવા આવ્યા છે એ ના લઈ આવતી ખુશ્બુ કાઈ ના એવું કાઈ પીવાનું ના હોય એમ ખાલી બેસવા આવ્યા છે બે ઘડી હવારે હું કહું બેઠી હતી ને તઈને બાઈને તું કહો જલપા ભાભી કાના દેખાય લેજી ફોન કરવા દેજી પછી ખબર પડી નકર અમને ક્યાં ખબર હતી હા એમ જ હોય ને સારું ચાલો મારે તો છે ને કામ છે ઘરે હા હું તો હારે આવી છું કયું નહીં કામ હોત બોલાવજો જલપા ભાભી રિંગ માર દેજો ખાલી નલો હમણાં પોપટા દઈ જાવ એ હા સોનલબેન જલપા બેન તમે તમારે લાંબા થાવ સુવો આરામ કરો અમે જઈએ એ હા કાઈ વાંધો નહીં ને કામ હોય તો કેજો હો જલપા બેન એ હા થેન્ક યુ બધાને આવજો બધાય એ હા